ગાંધીનગરના રૂપાલમાં 15 વર્ષીય સગીરા પર હિરેન પટેલ નામના યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે। પેથાપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી હાલ કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની ધરપકડ પણ કરાઈ છે। ભોગ બનનારી સગીરાને 6 માસનો ગર્ભ રહેતા ઘટના પ્રકાશમાં આવી। ભોગ બનનારી સગીરા ખેત મજૂરી કરતી હતી। સગીરાને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાઈ છે। સંવાદદાતા નિર્મલ દવે આ ઘટના વિશે વધુ વાત કરી રહ્યા છે। જી નિર્મલ, સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી છે જ્યારે આ જે સગીરા છે, ભોગ બનનાર સગીરાને 6 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું। જે ભોગ બનનાર સગીરા છે તેના માતા પિતાને સગીરાની સ્થિતિ વિશે ખબર પડી અને ત્યારબાદ સમગ્ર સ્થિતિ વિશે ભોગ બનનાર સગીરા છે તેના દ્વારા તેના માતા પિતાને જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। પેથાપુર પોલીસ દ્વારા આ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ગુનો આચરનાર હિરેન પટેલ નામનો શખ્સ છે તેની ધરપકડ પણ કરી છે। ડીવાયએસપી SC/ST સેલ સમગ્ર ઘટનાની તપાસ કરાવી રહ્યા છે અને આ ઘટનામાં અત્યારે જે અટક કરવામાં આવેલા હિરેન પટેલ છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। હિરેન પટેલના DNA ટેસ્ટ કરવા માટે પણ પોલીસે તૈયારી હાથ ધરી છે, સાથે જ તેના વધુ નિવેદન લઈ અને તપાસ હાથ ધરી છે। બીજી તરફ ભોગ બનનારી જે સગીરા છે તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। સગીરાનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને નિવેદનને આધારે આરોપીની ટૂંક સમયમાં સત્તાવાર રીતે પોલીસ ધરપકડ ઓન પેપર દર્શાવશે। બિલકુલ નિર્મલ, જોડાવા બદલ આભાર। તો અત્યારે તો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સગીરાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ છે। ખેત મજૂરી કરતી સગીરા પર હિરેન પટેલ નામના યુવકે દુષ્કર્મ આચર્યું છે।